પતંગ પર્વ ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પતંગ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો વ્યસ્ત છે। મોંઘવારી વચ્ચે પણ પતંગ રસિકો કે જે પતંગના પેચ લગાવવા માટે સજ્જ છે। અવનવી ડિઝાઇનના પતંગોથી બજારો ઉભરાઈ રહ્યા છે। રાજ્યના વિવિધ શહેરોમાં ઉત્તરાયણને લઈને છેલ્લી ઘડીની ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યું છે। નાના બાળકોથી લઈ યુવાનોનો ખાસ પસંદગીનો તહેવાર એટલે ઉત્તરાયણ। ઉત્તરાયણનો પર્વ કોઈપણ ધર્મના ભેદભાવ વગર સૌ કોઈ ઉજવે છે। પતંગ રસિકો ઉત્તરાયણની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। પતંગ પર્વને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે બજારમાં ધૂમ ખરીદી નીકળી છે। રાજ્યના વિવિધ શહેરોમાં ઉત્તરાયણને લઈ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। શહેર અને નાના તાલુકાઓમાં પણ પતંગ બજારમાં રોનક દેખાઈ રહી છે। અમે ઉત્તરાયણને લઈ અને પતંગની ખરીદીમાં આવ્યા તો અહીંયા પતંગની બજારમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। અને અહીંયા અમે ખાસ કરીને જોયું તો પતંગોમાં ઘણી વેરાયટીઓ જોવા મળે છે, પુષ્પા 2 અને તેવી। તો અહીંયા અમે જોયું તો આપણે આ ઇલેક્ટ્રોનિક ફિરકી આજ વખતે નવી આવી છે, અને જેને લઈ અને અમારે એક વ્યક્તિ દોરો વીંટવા માટે રાખવો પડતો, તેનો પણ સમયનો બચાવ થશે। અને ત્યારે અત્યારે કીના બાંધેલી પતંગો પણ વેચાઈ રહી છે। મોંઘવારી ચરમસીમાએ હોવા છતાં ઉત્તરાયણની ઉજવણી માટે તૈયારીઓમાં વ્યસ્ત છે। આજના યુવાનો 5,000થી 10,000 વાર સુધીની દોરી ખરીદી રહ્યા છે, જે પહેલા માત્ર 500થી 1,000 વાર સુધી મર્યાદિત હતી। પતંગ દોરાના માંડવા સજાવાયા છે, જ્યાં પીપુડા, હેટ અને કેપનું વેચાણ થઈ રહ્યું છે। પતંગ અને દોરાના ભાવમાં 30% જેટલો વધારો નોંધાયો છે। જો કે પતંગ રસિયાઓને કોઈ મોંઘવારી આડે આવતી નથી। આખા ગુજરાતમાં દર વર્ષની જેમ આ વખતે પણ પતંગ દોરાનું વેચાણ કરોડો રૂપિયાને આંબી જશે। વેપારીઓને હજુ છેલ્લા દિવસે વધુ ઘરાકી થવાની આશા છે। મકર સંક્રાંતિનો ભવ્ય તહેવાર ઉત્સાહભેર આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જનતા ખૂબ જ ઉત્સાહ ઉજવવા માટે થનગની રહી છે। છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર શહેરમાં ગરાગી ખૂબ જામી છે। આમ તો 30%નો કપાત છે, પણ ધીરે ધીરે જેમ જેમ મકર સંક્રાંતિ નજીક આવતી જાય છે તેમ તેમ પબ્લિક અને માણસોની ઉત્સાહ પણ વધતી જાય છે। મોંઘવારી છે, પણ તેમ છતાંય આવનાર દિવસોમાં ખૂબ સારા પતંગ ઉડવાના છે અને ખૂબ સારી રીતે ઉત્સવ ઉજવવાના છે। બજારોમાં કાગળ અને પ્લાસ્ટિકની રંગબેરંગી પતંગો આકર્ષણ જન્માવી રહી છે। વિવિધ ડિઝાઇન અને પોસ્ટરવાળી પતંગોની માંગ વધારે છે। ડોરેમોન, પોકેમોન, કાર્ટૂનવાળી પતંગો, 2 સળી અને 3 સળીવાળા પતંગો તેમજ તૈયાર કિન્ના બાંધેલી પતંગોથી બજારો ભરાઈ ચૂકી છે। એટલે આ વખતે બધી કોટનની દોરીનો ક્રેઝ જોવા મળશે। પંજાબ ભરેલી બધી દોરી અમારી પાસે જોવા મળે છે, અને ગ્રાહકને ચાઇનીઝ દોરી કરતા મજા આવશે। ચાઇનીઝ દોરીથી બધાને માનવ જાતને, પક્ષીઓને નુકસાન થતું હોવાથી સરકારશ્રીનો આદેશ અમે શિરોમાન્ય ગણાવીને એનો બહિષ્કાર કરીએ છીએ। પતંગ રસિકોમાં ફિલ્મી ફીવર પણ છવાયેલો છે। ખાસ તો પુષ્પા 2 તેમજ હેપી 2025ની પતંગનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે। ખંભાતી પતંગ અને સુરતી દોરી માંજાની માંગમાં પણ વધારો થયો છે। માર્કેટમાં બરેલી, જયપુરી દોરીનું વેચાણ ખૂબ વધ્યું છે। પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાંથી પણ સ્પેશિયલ ઘસેલી દોરીઓનું બજારમાં વેચાણ થઈ રહ્યું છે। પતંગ રસિકોમાં ખરીદીમાં આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને અવનવી ઘણી જાતની પતંગોમાં કાગળની પતંગો છે, પ્લાસ્ટિકની પતંગો છે, અને ઘણો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમ કે પુષ્પા 2ની પતંગો છે, ડોરેમોન છે, હેપી ન્યૂ યર 2025 છે, પછી પોકેમોન છે, ઘણી ડબલ સળીવાળી પતંગો છે, 3 સળીવાળી પતંગો છે, અને દોરામાં જોઈએ તો આપણે ઇલેક્ટ્રિક ફિરકીમાં આ વખતે જે નવી આઈટમ આવી છે એ પણ વધારે વેચાઈ રહી છે। સુરતી માંજા, બરેલી માંજો, બધું ખરીદીમાં અત્યારે ગ્રાહકોની વધારે માંગ છે। આ વખતે પતંગબાજો આકાશમાં પતંગના પેચ લડાવવા અને ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહ્યા છે। લોકો મોંઘવારીને ભૂલી મન મૂકી અને ખરીદી કરતા નજરે ચડ્યા છે। પતંગ સ્ટોલો પર લોકોની ભારે ભીડ જામી છે। આ પહેલા થોડા દિવસોથી પતંગ બજાર શુષ્ક હતી। હાડ થીજવતી ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હતા, પરંતુ હવે વર્ષના આ પ્રથમ પર્વને ઉજવવા માટે સજ્જ છે, જેથી પતંગ બજારમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।